જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કેશોદની સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા પોસ્ટ ઓફિસ સામે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારત વિકાસ પરિષદ, કેશોદ વન વિભાગ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં જામફળ, સીતાફળ, ચીકુ, રાયણ સહિતના વિવિધ જાતિના વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા. લોકોના પોતાના ઘર, ખેતર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવી હરિયાળી લાવવા માટે આ રોપાઓ લઈ ગયા હતા. પરિષદ, સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન દ્વારા આજે તારીખ 19/7 રોજ રોપા વિતરણનો કાર્યક્રમ કરેલ હતો, જેમાં 1500 જેવા રોપા, જેમાં ફળાવ, ઔષધિના અને જે પર્યાવરણને કામ લાગે તેવા અમે આજે રોપાનું વિતરણ કરેલ છે. તો એક વૃક્ષ માં કે નામ 3.0 જે અમે આજે ત્રીજું વર્ષ છે, આમાં અમે આ 3 સંસ્થા દ્વારા છેલ્લા 5 કે 6 વર્ષથી આ વૃક્ષારોપણનો મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.